આપણે પિંગલેશ્વર મહાદેવ આવી ગયા, તો દર્શન કરાવી તમને મહાદેવના. તો આખો तेरे बल से मैं बलवान बाबा तू मेरा તો ભાંગની પ્રસાદી છે. આપણે પિંગલેશ્વર મહાદેવ આવ્યા હતા તો દર્શન કર્યા છે બાપુના ને પ્રસાદી લીધી. હર મહાદેવ. આજના નવા વિડીયોમાં બધાનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું છે અત્યારે. આજ મહાશિવરાત્રી થઈ ગઈ છે, તો પહેલાં તો બધાને મહાશિવરાત્રી બધાને હાર્દિક શુભકામના મારા તરફથી. તો અત્યારે આપણે મહાદેવના દર્શન કરવાના જવાના છે. તો પહેલાં આપણે ખીમનાથ મહાદેવ જઈ અને બપોર પછી ટાઈમ રહેશે તો આપણે જઈશું ભૂતનાથ મહાદેવના દર્શન કરાવીશું તમને. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને આજ ભાંગની પ્રસાદી તો લેવી જ પડશે, તો બધા ભાંગની પ્રસાદી પણ લઈ લીધી છે. તો કમેન્ટ કરી દેજો કોણે કોણે પ્રસાદી લીધી છે. તો ચાલો દર્શન કરાવી મહાદેવના. તો જો આપણે લોટો તૈયાર કરી નાખ્યો છે, અને આને તમે ઓળખતા હોય ને તો કમેન્ટ કરી દેજો. તો ફેમિલી આપણે છે ને મહાદેવ દર્શન કરવા આવી ગયા. શિવરાત્રી છે તો આપણે પિંગલેશ્વર મહાદેવ આવી ગયા, તો દર્શન કરાવી તમને મહાદેવના. તો આખો દરિયો ખાલી છે જો તમે, અને આ રીતનું કંઈક લોકેશન છે જુઓ તમે. તો કોને ખબર આજ આપણા ભાગમાં હશે કે મહાદેવના દર્શન કરવા છે. તો આખો દરિયો જો ખાલી છે, કારણ કે આપણે 6 વાગે આવ્યા ને તોય દરિયો ખાલી છે જુઓ તમે. તો આ તો હવે ભાગ્યની વાત કહેવાય કે આપણે દર્શન મહાદેવના કરી શકશું. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો, દર્શન કરાવી તમને મહાદેવના. આપણે તમને મહાદેવના દર્શન કરાવ્યા, દર્શન કમ્યા પણ કર્યા અને તમને કરાવ્યા. તો હવે આપણે દરિયો ભરાવા આવી ગયો છે. તો આપણે હવે છે ને જે 12 શિવલિંગ છે ત્યાં તમને દર્શન કરાવવાના છે. કલ્પેશભાઈ મહાદેવ તો ભાંગ પીતી કે પ્રસાદી તો લેવી પડે ને. એમ તો પ્રસાદી હવે ભાંગને લેવાની છે. પહેલી વાર તો લીધી, તો પાછી પ્રસાદી લઈ લેશું. તો દરિયો હમણાં સમયમાં ભરાઈ જશે. તો ચાલો જઈ બહાર કન્ટિન્યુ જોડાઈ રહેજો. હર હર મહાદેવ. હા ઝપટ બોલાવા મળ્યા છે નાસ્તાની. ચાલુ કરવું જોઈએ ને, થોડીક ભૂખ લાગી ગઈ છે. ભોળાના તો પગે લાગી ગયા. હવે મેં થોડોક નાસ્તો કરી લઈ. સમોસા છે અહીંયા તો સમોસા તો નહીં, સમોસા હતા એટલે મેં સમોસા ખાઈ. તો તમારે પણ સમોસા ખાવા હોય તો આવી જાઓ. સમોસાની ઝપટ બોલે છે. જુઓ તમે ફૂલામ ફૂલ તીખા. હાલો સમોસા ખાવા. એટલે આપણે નાસ્તો કરી લીધો છે અને હવે ઉપર જઈએ. અને જો આ રીતનું કંઈક લોકેશન છે. આવું લોકેશન ને આપણી જિંદગીમાં અમે પહેલી વાર દરિયાનું જોયું છે. કારણ કે અત્યારે આવા સમયે આપણે દરિયામાં ન આવી ક્યારેય.
તો ચાલો ઉપર જઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો દર્શન કરવાની કેવી મજા આવે? બહુ જ મજા આવે. ભાંગ ભાંગ પીધી કે? કીધી છે ને, તો આનંદ આનંદ આવે છે. નજારો કઈક જોરદાર છે ને. હા, એક ફરી આવો તો ખબર પડે કેવો નજારો છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો ભાંગની પ્રસાદી છે. આપણે પિંગલેશ્વર મહાદેવ આવ્યા હતા તો દર્શન કર્યા છે બાપુના ને પ્રસાદી લીધી. હર હર મહાદેવ. હર હર મહાદેવ.